બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે। નીરુ जी बिल्कुल, अत्यारे आपणे जणावी दઈએ કે ખરાખરીનો જંગ જામ્યો છે ભવાનીપુર બેઠક પર। મમતા બેનર્જી ફરી આગળ થયા છે અને શુભેન્દુ અધિકારી ફરી પાછળ ચાલી રહ્યા છે। શુભેન્દુ અને મમતા 2021માં પણ નંદીગ્રામથી સામસામે ચાલી રહ્યા હતા અને ખાસ કરીને રસાકસીનો જંગ છે। ક્યારેક મમતા આગળ દેખાય છે વલણોમાં, ક્યારેક શુભેન્દુ અધિકારી ભવાનીપુર બેઠક પરથી આગળ દેખાય છે। અત્યારે આપને જણાવી દઈએ મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયની શક્યતા દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોલકાતા પોલીસે તમામ વિજયી સરઘસો, રેલીઓ અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે। ખાસ કરીને તમામ જે હિંસક ઘટનાઓ બને તેને ધ્યાનમાં રાખીને આ ઘટનાઓ ન બને તે પ્રિકોશન હિસાબે તમામ જાહેર પ્રતિબંધ રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે। સરઘસો કાઢવા પર પણ અત્યારે ખાસ નજર રાખવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની સરકાર ઘર ભેગી થવાની શક્યતા અને સ્પષ્ટ સંકેતો અહીં જોવા મળી રહ્યા છે। 15 વર્ષ બાદ દીદીના શાસનનો આવી શકે છે અંત અને ડાબેરીઓને ઘર ભેગા કરનારી દીદીને હવે ભાજપ આપી રહ્યું છે પછડાટ। સ્પષ્ટ સંકેત અહીં વલણોમાં જોવા મળી રહ્યા છે। સતત 3 વખત સીએમ રહ્યા બાદ હવે દીદીને ઘર ભેગા કરવાની તૈયારી બંગાળની જનતાએ કરી લીધી છે। એટલે મમતાની ભવિષ્યનો જે ફેસલો છે એ બંગાળની જનતાએ હવે કરી દીધો છે। 172 બેઠકો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે બંગાળમાં। ડાબેરીઓને 2011માં મમતાએ પોતાની સત્તા સ્થાપિત કરીને જે આંધી લાવી હતી અને ત્યારબાદ ડાબેરીઓનું પૂરી રીતે જે છે વર્ચસ્વ ખતમ થઈ ગયું હતું પશ્ચિમ બંગાળમાં, એ રીતે હવે ભાજપનું વાવાઝોડું આવી ગયું છે બંગાળમાં। તેવા સંકેતો અહીં વલણોમાંથી સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અને આ જે વાવાઝોડું છે તે ટીએમસીને ઘર ભેગી જ નહીં કરે, તેનું અસ્તિત્વ કઈ રીતે મિટાવે છે તે જોવું રહ્યું। કારણ કે અમિત શાહે પણ પોતાના તમામ જે નિવેદનો હતા પ્રચાર દરમિયાન સ્પષ્ટ કરી દીધું હતું કે જેટલી પણ હિંસક ઘટનાઓ થાય છે ને જેટલા પણ તમામ બીજી વસ્તુઓ લોકો સાથે જે રીતનો અત્યાચાર લોકો ઉપર થઈ રહ્યો છે તે તમામ વસ્તુઓ ઉપર પૂરી રીતે કંટ્રોલ લાવવાની છે ભાજપ। અને અહીં તમામ જે તેમની ભવિષ્યવાણી હતી અને જે કોન્ફિડન્સ હતો નરેન્દ્ર મોદીનો અને અમિત શાહનો એ અહીં સ્પષ્ટ થતો અત્યારે ઇમ્પ્લિમેન્ટ જનતાએ કર્યો હોય તે લાગી રહ્યું છે। ખાસ કરીને અજયભાઈ, મારો સવાલ તમને છે કે અલગ અલગ બહુ બધા ફેક્ટર્સ છે। મમતાની જે ટીએમસીની જે સ્ટ્રેટેજી કરી રહી હતી આઈપેક ગોટાળાની જે વાત કરીએ તેના ઉપર ઈડીએ સકંજો કસ્યો હતો, ત્યારબાદ સંદેશ ખાલીનો મુદ્દો હતો, આરજી કરનો મુદ્દો હતો। આ તમામ મુદ્દાઓથી ખૂબ જ કોન્ફિડન્ટલી ભાજપ લડી છે અને ખાસ કરીને જે ભાજપના પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ હતા તેઓ પણ એક એક જે જિલ્લો છે 10-10 વખતથી પણ વધુ ફર્યા હતા।